નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। મોરચો પાલિકા પહોંચતા મુખ્ય દ્વાર બંધ કરાયો। તરસાલી હાઉસિંગ બોર્ડના રહીશો રજૂઆત માટે પાલિકા ખાતે પહોંચ્યા। તરસાલી બાયપાસ સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડના 312 જર્જરિત આવાસો સામે કાર્યવાહી કરતા રજૂઆત માટે સ્થાનિકો મોરચો પાલિકા ખાતે પહોંચ્યો હતો। મકાનોના રિનોવેશનની તજવીજ છતાં વીજ પાણી ડ્રેનેજના જોડાણો કપાયા। કાર્યવાહી પૂર્ણ થયા બાદ કાઉન્સિલરો આવતા સ્થાનિકોમાં ભારે નારાજગી। થાળી ચમચી વગાડતા મોરચો પાલિકા પહોંચતા મુખ્ય દ્વાર બંધ કરાયો। ગેટ પર પોલીસ તૈનાત। પ્રવેશ દ્વાર પાસે વિરોધ બાદ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। આજે કોર્પોરેશન કમિશનર ઓફિસ ખંડેરા માર્કેટ વડોદરા ખાતે તરસાલી દિવાળીપુરા સ્લમ ક્વાર્ટરના રહીશોને જે કોર્પોરેશન કાં તો ઉપરથી જે ઓર્ડર આવ્યો હોય અને જે તાનાશાહી કરી છે અને એમની ગટર લાઈન, પાણીની લાઈન અને વીજ લાઈન કાપી નાખવામાં આવી છે। પોલીસના અને બધા બંદોબસ્ત સાથે પબ્લિકને આવી અને ત્યાંથી કોઈને હટવા નથી દેતા। એટલે આજરોજ અમે બધી જ પબ્લિકને લઈ અને કોર્પોરેશન ઓફિસ રજૂઆત કરવા આવ્યા છે। જેવી રીતે આ 3 લાઈન કાપી છે એવી રીતે આજના દિવસમાં જોડાણ કરી દઈ અને આ લોકો જશે કે આગળ ચોમાસું છે એવી અમારી માગણી સાથે કમિશનર સાહેબ તો નથી પરંતુ આસિસ્ટન્ટ કમિશનર છે એને રજૂઆત કરવા આવ્યા છે અને આજના દિવસમાં આ કામ પૂરું થઈ જાય અને જે લોકોને નોટિસ આપી છે એનો સમય મર્યાદાને વધારે। સમાજ સ્પોટ ખાતે આધારની કામગીરીમાં વિલંબ થતાં નાગરિકો હોબાળો મચાવ્યો। સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આવેલા આધાર સેવા કેન્દ્ર ખાતે છેલ્લા 4 દિવસથી ધક્કા ખાઈ રહેલા નાગરિકો દ્વારા આજે ભારે હંગામો કરવામાં આવ્યો હતો। જેમાં આધારની કામગીરી સવારે 9:30 વાગ્યાથી શરૂઆત કરવામાં આવે છે અને 11 વાગ્યા સુધી કોઈ અધિકારી ન દેખાતા નાગરિકો દ્વારા આજરોજ ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આધાર કેન્દ્રના અધિકારી મોડા આવતાની સાથે જ નાગરિકો દ્વારા તેમનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। શાના માટે ઊભા છો તમે અહીંયા? આધાર કાર્ડ માટે। બરાબર છે। કેટલા વાગ્યાનો ટાઈમ હતો? ક્યારના ઊભા છો તમે? 9:30નો ટાઈમ છે। બરાબર છે, ઓકે। 10:30 પછી એ લોકો ટોકન આપતા જ નથી। બરાબર છે। આટલું લેટ થઈ જાય તો પણ ઓકે ઓકે લેટ એ લોકોથી થાય છે તો પણ એ લોકો ટોકન નથી આપતા। બરાબર છે।
તમે પણ ક્યારના ઊભા છો? હવે 9 વાગ્યા 9 બરાબર છે. ગઈકાલે પણ તમે આવ્યા હતા એવું જાણ્યું છે મેં? ગઈકાલે બી આવ્યા બરાબર છે. ગઈકાલે કેટલા વાગ્યા સુધી નહોતું ખુલ્યું આ? 11:30 સુધી તો અમે હતા ત્યાં સુધી નહોતું ખુલ્યું. બરાબર. વાત કરું છું. મેજર મહેતા મારું નામ છે. અહીંયાનો હું ઇન્ચાર્જ છું મ્યુનિસિપલ કોર્પોરેશનનો. બરાબર છે મારું. હા બોલો. એક મિનિટ. હા એક મિનિટ હોલ્ડ કરો. તમારું નામ શું છે? હવે તમે મને વાત જ નથી કરવા, એવું શું કરું? એક મિનિટ વાત નથી કરવા દે. વાત તો સરખી રીતે વાત કરજો. યુ આર લેટ બાય હાફ એન આવર. ઓકે 2 મિનિટ. There are people, senior citizen waiting for you. Keep your bloody mouth shut. કાલે બી આવ્યા એક હતા. મિનિટ. કાલે કીધું કે લેતા આવજો. 9:30 કીધું તું. આ 95 વર્ષ. 2 મિનિટ દાદા. તમે ચૂપ રહેજો. ચૂપ રહેજો. તમારું નામ શું છે પહેલા કયો? એક જ મિનિટ. તમારું નામ શું છે? કાલની જે તમારું નામ હાથ નીચે રાખો. વોટ ઇઝ યોર નેમ? વોટ ઇઝ યોર નેમ? નહીં તો આઈ કાર્ડ જોડે ઝઘડો શું લેવો? આઈ કાર્ડ કાઢો. આઈ કાર્ડ કાઢો. 2 મિનિટ. પ્લીઝ શો મી યોર આઈ કાર્ડ. શો મી યોર આઈ કાર્ડ. આઈ એમ ટેલિંગ યુ ટ્વાઇસ. તમારું આઈ કાર્ડ દેખાડો. ત્રીજી આ રેકોર્ડ થાય છે. બરાબર. આઈ કાર્ડ દેખાડો. નામ કયો? તમારું નામ કયો? તમને ગંભીરતા સમજાય છે? તમારું નામ? હું બધું ગંભીરતા સમજુ છું. અપલોડ મારે જે એક કરવાની મિનિટ. તમારું નામ કયો અને આઈ કાર્ડ દેખાડો. ચોથી વખત પૂછું છું. 2 મિનિટ. મારું નામ વિપુલ છે, પણ વાત તો સાંભળો. અડધો કલાક મોડું કેમ થયું? 40 મિનિટ. સાહેબ આપણી ઓફિસ રાવપુરા છે, સાંભળો. અહીંયા 9:30 નો ટાઈમ છે. આ લોકો 100%. હા માફી માંગો પેલા બધાથી. માફી માંગો અહીંયા બધાથી પેલા. 1 મિનિટ. 2 દિવસથી સાહેબ અપલોડ નથી સિસ્ટમમાં. તમારું કામ છે. તમારું કામ છે ટાઈમસર. તમે ગવર્મેન્ટની વસ્તુ તો સમજો છો ને સાહેબ. હું એવું કહું છું, એક મિનિટ. ગવર્મેન્ટમાં શું થાય છે એક અત્યારે? મિનિટ. તમે જસ્ટિફાઈ ન કરતા હો. હમણાં પોલીસને બોલાવીશ નહીં તો. તમે વાંધો નહીં. હું તમને જે ડોન્ટ હશે- જસ્ટિફાઈ. યુ આર લેટ બાય 40 મિનિટ્સ. એ હું કહું છું લેટ. હમણાં તમે પણ કલેક્ટર સાહેબ, કમિશનર પાસે લઈએ ત્યારે તમે બોલતી બંધ થઈ વાંધો- જશે તમારી. હું ડોન્ટ આર્ગ્યુ વિથ મી. હું argument નથી કરતો. હું બધું પણ હું સાચું, હું 100% તમે મોઢા કેમ મોઢા કેમ આવ્યા તમે? મોડા- એ તો હું તમને કહું છું, પણ તમે સાંભળવા જ તૈયાર શું નથી. છે? What is your reason? અપલોડ જે કાલની- એક મિનિટ આ રેકોર્ડ કાઢજો. હા. 2 મિનિટ. 2 દિવસનું જે અપલોડ કરવાનું હોય ને, હા. અપલોડ નતું. સિસ્ટમ મારે નેટ જે વોર્ડમાં હોય છે ને, વોર્ડમાં લાઈન કેબલ અમારો લગાવેલો હોય છે. અહીંયા મોઢા કેમ આવ્યા? અહીંયા લાઈન કેબલ નથી, મારું નેટ નથી ચાલુ. એટલે કાલની જે આ એન્ટ્રી reason- કરી હોય ને, હા. એ એન્ટ્રી મારે અપલોડ કરવાની. એટલે બીજા દિવસે આ લોકોને રિજેક્ટ ના આવે. આ લોકો 9:30 થી રાહ જુએ છે. એ બરાબર. લોકોનો શું વાંક? હું 9 વાગ્યાનો ત્યાં જ છું. 9:30 જે મારી તમે system- મોઢા આવ્યા છો કે નથી આવ્યા? હું મોડો આવ્યો એ બસ. ક્યાં ના પાડું છું. હા ચાલો અંદર ચાલો. TML કંપની કરખડી છેલ્લા 2-3 દિવસથી આંદોલન ચાલતું હતું. કામદારો દ્વારા તેની યુવા સેના ગુજરાતને જાણ કરતા યુવા સેના ગુજરાતે અડીખમ લડત આપી. યુવા સેના ગુજરાત પ્રમુખ કાર્તિકસિંહ પડિયાર, ઉપપ્રમુખ હાર્દિકભાઈ પટેલ, સહમંત્રી બળવંતસિંહ ગોહિલ, મંત્રી પંકજસિંહ પડિયારની આગેવાનીમાં અડીખમ લડત લડવામાં આવી. ધોધમાર વરસાદમાં પણ અડીખમ આંદોલન ચાલુ રહ્યું હતું. આજે કામદારોની જીત થઈ છે. ત્યાં ખોટું થાય ત્યાં અમે તો બોલીશું જ, ભલે ને ગમે તે હોય. યુવા સેના ગુજરાત હંમેશા કામદારો માટે લડે છે. યુવા સેના ગુજરાત અધ્યક્ષ બાપુશ્રી લખન દરબારના આદેશ અનુસાર યુવા સેના ગુજરાત અલગ અલગ જગ્યાએ કામદારો માટે લડતી હોય છે. તેઓનો સંકલ્પ છે કે મારતા મરી જઈશું, પરંતુ કામદારો માટે લડતો લડીશું. લખન દરબાર. કામદારોના ચહેરા પર આનંદ અને ખુશીનો અહેસાસ જોવા મળ્યો હતો. કામદારોની જીત એટલે અમારી જીત. આજ રોજ TML કંપનીનો જે પ્રશ્ન હતો ગ્રેજ્યુએટીનો, આ કામદારોનો, આજે સુખદ અંત આવ્યો છે એનો. અને યુવા સેના જે આંદોલન કર્યું હતું કામદારો માટે, આજે પોલીસ સ્ટેશન વડુ ખાતે આવીને PI સાહેબ, ગઢવી સાહેબ અને બાકી અન્ય અધિકારી પોલીસ સાહેબ અને અમારા યુવા સેનાના પ્રમુખ કાર્તિકસિંહ, બળવંતસિંહ, પંકજસિંહ અને બીજા અન્ય કામદારો, આ એક મોટી જીત થઈ છે. સુખદ અંત આવીને મોટી જીત થઈ છે. અને આંદોલન કર્યા પછી પણ અમે હળ્યા નથી, ડગ્યા નથી. અને બસ એક જ નારો હતો અમારો કે આ કામદારોને જીત અપાવવાની. આજે અહીં સુખદ અંત આવીને આ કામદારોની જીત થઈ છે. અને કામદારો વતી અમારું જે સ્વાગત કર્યું છે અમે ક્યારેય નહીં ભૂલી શકીએ. જીવનકાલ તક ગમે ત્યારે ગમે તેવો સમય એમને ખરાબ હશે તે દાડે બી અમે આવીને ઊભા થઈ જઈશું. અને 30 જૂને આ બધાય રિઝાઇન મૂકશે. અને કોન્ટ્રાક્ટર તરફથી અમને લેટર પેડ પર લખી આપ્યું છે પોલીસ સ્ટેશનના સામે. અને 30 જૂને આ લોકો રિઝાઇન મેળશે. અને એમની જે ગ્રેજ્યુટી નીકળતી છે એ ગ્રેજ્યુટી આપવા માટે કંપની બંધાઈ ગઈ છે. આ એક મોટામાં મોટી જીત છે. જય ભવાની. સ્ટાર્ટ. જય ભવાની, જય માતાજી. મિત્રો, આજે કામદારોની જીત થઈ છે યુવા સેના ગુજરાત દ્વારા. અમારા બાપુ એવા
અમારા હાર્દિકભાઈ પટેલ, બળવંતસિંહ, પંકજસિંહ તેઓની આગેવાનીમાં કરખડી ગામમાં જે કંપનીની અંદર આપ સૌએ જોયું કે 2 દિવસથી જે કંઈ આંદોલન ચાલતું હતું એ આંદોલનની અંદર આજે કામદારોની જીત થઈ છે અને તમામ કામદારો આપ સૌ જોઈ શકો છો એમનો પ્રેમ ક્યારેય ભૂલી નહીં શકાય એવો પ્રેમ એમનો મળ્યો છે. મિત્રો, ખાસ વસ્તુ એક જ છે કે જ્યારે આવી કોઈ કંપનીઓ જ્યારે કામદારોને હેરાનગતિ કરતી હોય ત્યારે યુવા સેના ગુજરાત હર હંમેશા માટે તત્પર છે લડત આપવા માટે. અને આ લડત એક કંપની માટે નથી, પરંતુ જ્યાં જ્યાં કામદારો જોડે ખોટું થાય છે ત્યાં ત્યાં તમામ જગ્યાએ યુવા સેના ગુજરાત બોલશે અને જ્યાં પણ ખોટું થશે, જ્યાં પણ જેવી રીતના કોઈ પણ વ્યક્તિ હશે જ્યાં ખોટું કરતા હશે ત્યાં અમે તો બોલીશું જ અને કરી બતાવીશું. મિત્રો, ખાસ પોલીસ પ્રશાસનનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેઓએ વચલા ગાળાનો જે કંઈ નિરાકરણ લાવ્યા છે અને 30 તારીખે તમામ કામદારો અહીંયા રિઝાઇન મૂકશે અને 2 મહિનાની અંદર જે કંઈ એમનો હિસાબ હશે એ તમામ હિસાબ મળી જશે. આજે એક જ વસ્તુ અમને જોવા મળ્યું છે કે તમામ કામદારોના ચહેરા પર આજે એક સ્મિત છે. એ જ અમારા માટે ખુશીનો માહોલ છે અને એ જ અમારા માટે સૌથી મોટી કમાણી છે. તો આજે સૌ તમામ લોકોને એક વસ્તુ કહેવા માગું છું કે મિત્રો, તમે કામદારોનું સ્મિત જોશો ને ત્યારે બધું તમારું આજે ખરેખર જીવન સાર્થક ગણાશે. સૌને જય માતાજી, જય ભવાની, જય ભવાની, જય ભવાની. સૌ ભણે, સૌ આગળ વધે. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાનના દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે શરૂ કરેલ શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત બોરસદ ખાતે બ્રાન્ચ 3 પ્રાથમિક કુમાર શાળામાં વિદ્યાની દેવી સરસ્વતીની વંદના કરી શાળાના બાળકોને પુસ્તકો ભેટ આપી શાળામાં પ્રવેશ કરવાની વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક તથા બોરસદના ધારાસભ્ય શ્રી રમણભાઈ સોલંકી સાહેબ, આણંદ જિલ્લાના મહિલા મોરચા મંત્રી શિલ્પાબેન બ્રહ્મભટ્ટ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ આરતીબેન પટેલ, તાલુકા વિકાસ અધિકારી ભાવેશભાઈ પટેલ, કર્મચારીઓ, શાળાના શિક્ષકગણ તથા વાલીઓ હાજર રહ્યા હતા. ઉપલેટા વોર્ડ નંબર 9ના વિસ્તારમાં માજી સુધરાઈ સભ્ય દ્વારા ચોમાસાને ધ્યાનમાં લઈ રસ્તો રિપેર કરવાની કામગીરી હાથ ધરાઈ ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા વોર્ડ નંબર 9ના માજી સુધરાઈ સભ્ય રજકભાઈ હિંગોરા દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ શરૂ જ હોય છે, જેમાં મુસ્લિમ તહેવારોમાં આ વિસ્તારોના ગરીબ લોકો માટે ખૂબ જ સેવા પૂરી પાડે છે. જેમાં રમજાન માસ, મહોરમ માસ જેવા પવિત્ર તહેવારોમાં લોકોને ફ્રૂટ વિતરણ, કરિયાણાની કીટો વિતરણ જેવા અનેક સેવાકીય કાર્ય કરે છે. ત્યારે હાલ ચોમાસાની ઋતુ શરૂ થવાથી હોય જેને લઈને વોર્ડ નંબર 9ના અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર મહોરમ પાથરવાની કામગીરી સ્વખર્ચે અંદાજે 1 લાખ રૂપિયાની આસપાસના ખર્ચે શરૂ કરાવી છે. તમામ વિસ્તારમાં લોકોની રજૂઆતને ધ્યાનમાં લઈ તાત્કાલિક ધોરણે રસ્તા રિપેરિંગ કામગીરી શરૂ થતાં લોકોમાં ખુશી જોવા મળી હતી. વોર્ડ નંબર 9ની માલિકો હવે જેટલા પણ સારો કીચડ છે તેની માલિકો હું મારે 100 ખર્ચે ભરતી કરાવું છું. અમરનગર, ખાજાનગર, સ્ટાર રેસિડન્ટ, અન્ય વિસ્તારમાં અને કોઈ પણ જગાએ કદાચ ભૂલાઈ જાય તો અમારા ધ્યાનમાં ના આવ્યું ક્યાં ગારો કીચડ હોય તો હજી પણ અમને જાણ કરજો. અને બીજું અહીંયા આપણે ધોરાઈ જાપે હજી મોરમ આવશે, અહીંયા સિનકોડ નાખવાની બાકી છે, જાણું હવે ત્યારે નાખશું. ખર્ચો અંદાજે લાખ આસપાસ થાય અને હજી ધોરાઈ જાપાનું કરશું એટલે 1.5 લાખે પૂગી જાય તો કહેવાય નહીં. પરફેક્ટ આંકડો ના કહી શકીએ. આપને રજૂઆત ઘણી પબ્લિકે કરી છે કે ભાઈ તમે અહીંના સુધરે સભ્ય છો તો તમારી ફરજ થાય છે. તો હું કીધું ભાઈ મારી ફરજ છે, તમે મને મત આપ્યા મારે કામ કરવું જ જોઈએ. અને અત્યારની પોઝિશન એવી હતી કે ઓલા પાણીની લાઈનો નાખી એટલે વધારે ગારો કીચડ થયો, નકર એટલી કોઈ જરૂર નથી. એટલે આપણી ફરજ છે અને આપણે વોટ દીધા જ છે. એક ઘરમાં 3 સૂત્ર હતી જીતાવ્યા એટલે આપણું ફરજ છે. પબ્લિક ઉપર કોઈ આપણે એસર નહીં કરતા, પબ્લિકનું એસર આપણી ઉપર આપણે કામ કરવા જ પડે, એમાં ના હાલે.
રૂંગટા વિદ્યાભવન ખાતે ઇન્ટરેક્ટ ક્લબ ઓફ રૂંગટા વિદ્યાભવનનો ભવ્ય શપથવિધિ સમારંભ યોજાયો. સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રૂંગટા વિદ્યાભવન ખાતે ઇન્ટરેક્ટ ક્લબ ઓફ રૂંગટા વિદ્યાભવનનો શપથ ગ્રહણ સમારંભ અત્યંત ઉત્સાહપૂર્વ વાતાવરણમાં યોજાયો. આ પ્રતિષ્ઠિત સમારંભમાં રોટરી 3060ના પૂર્વ ગવર્નર શ્રી દિવાંગ ઠાકુર ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વપૂર્ણ પ્રસંગે રોટરી પ્રમુખ શ્રી રિઝવાના જમીનદાર, સચિવ શ્રી સંતોષસિંહ, પૂર્વ પ્રમુખ શ્રી પ્રશાંત રૂઈચા અને શ્રી તલકીન જમીનદાર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. તેમની ઉપસ્થિતિ આ કાર્યક્રમને વધુ મહત્વ અને ગરિમા પ્રદાન કરી હતી. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મહેમાનોના અદ્ભુત ઉત્સાહ જોવા મળ્યો હતો, જે ઇન્ટરેક્ટ ક્લબના ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપે છે. Teachers, fellow students and honored guests. It is with immense pride and gratitude that I stand before you today as the Charter President of the Interact Club of Roongta Vidya Bhavan. This is સામલોદ પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય શ્રી અરુણસિંહ રણાએ બાળકોને કુમકુમ પગલાં કરાવી શાળામાં પ્રવેશ ઉત્સવ કરાયો. વાગરા મત વિસ્તારમાં ધારાસભ્ય શ્રી અરુણસિંહ રણા ભરૂચ તાલુકાની સામલોદ પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સામલોદ આંગણવાડી ખાતે વાસ્તે ગાસ્તે નાના બાળકોને કુમકુમ પગલાં કરાવી તેમનો પ્રવેશ કરાવ્યો. આ કાર્યક્રમમાં બાળકોને મહાનુભાવના હસ્તે બેગ, ચોપડા, પેન્સિલ વગેરેની શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. 100% હાજરી ધરાવતા અને શાળામાં તેજસ્વી છાત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું. તે સાથે દિવ્યાંગ બાળકો માટેની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન અરુણસિંહ રણા દ્વારા કોમ્પ્યુટર લેબની રિબિન કાપી ઉદ્ઘાટન કરાયું હતું અને શાળાના બાળકોએ જુદા જુદા વિષય પર પોતાના અમૃત વચન રજૂ કર્યા હતા. આ પ્રસંગે સામલોદ ગ્રામ્ય પંચાયતના સરપંચ શ્રી મહાવીરસિંહજી, ગ્રામના અગ્રણી સર્વશ્રી દીપકભાઈ, રાકેશભાઈ, એસએમસી સમિતિના સભ્ય ભરતભાઈ પડિયાર, ટીપીઓ શ્રી પરિમલસિંહ યાદવ, લાયસન ઓફિસર મનીષાબેન, શિક્ષક મિત્રો, આરોગ્ય વિભાગના કર્મચારી, બાળકો અને મોટી સંખ્યામાં ગામના લોકો હાજર રહ્યા હતા. છોટાઉદેપુર ખાતે અંદાજિત ₹20 કરોડના ખર્ચે નવનિર્માણ પામતી જનરલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી. છોટાઉદેપુર ખાતે શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે છોટાઉદેપુરની તાલુકા શાળા નંબર 1ની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રી
ભૂપેન્દ્રભાઈ પટેલે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ બાદ છોટાઉદેપુર ખાતે અંદાજિત ₹20 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલી જનરલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ નવનિર્માણ પામી રહેલી આ હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધા તથા હોસ્પિટલની જરૂરિયાત અને તેના બાંધકામ સંદર્ભે સિવિલ સર્જન અને સંબંધિત અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા કરી હતી અને કેટલાક સૂચનો પણ કર્યા હતા. મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન તેમની સાથે જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમાર, નિવાસી અધિક કલેક્ટર શ્રી શૈલેષ ગોકલાણી સહિતના અધિકારી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. માન્ય નરેન્દ્રભાઈએ જે દિવસે આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અહીંયાથી દીકરી બોલતી હતી, તો તમે જુઓ કે આજે 20 વર્ષ 21 વર્ષે તમને ખરેખર એનું પરિણામ મળ્યું છે. આજે અહીંયાથી જે એ વખતે શાળા પ્રવેશોત્સવ કરી અને આજે આગળ વધ્યા છે એનું પણ આપણે અહીંયા સન્માન કર્યું. આજે તમે જુઓ તો શિક્ષક પોતે પણ છોકરો એક દિવસ જો સ્કૂલે ન આવ્યો હોય તો બીજા દિવસે સ્કૂલે ના આવે તો બીજા દિવસે ઘરે જતા પહેલાં શિક્ષક એના ઘરે પહોંચી જાય છે. શું તકલીફ છે, કેમ નથી આવ્યા, માદા પડ્યા છે અથવા તો ક્યાંક કામે લઈ ગયા છે કે કોઈ સામાજિક કામમાં જતા રહે, તરત જ એની ઇન્ક્વાયરી. તે સ્કૂલો પાછળ, વિદ્યાર્થીઓ પાછળ શિક્ષક પણ એટલું ધ્યાન આપે. સરકાર તરફથી યોજનાઓ અને યોજનાઓનો લાભ બરોબર છે, પણ નાની નાની મુશ્કેલી, સામાજિક મુશ્કેલી અને સામાજિક મુશ્કેલીમાં પણ શિક્ષકોની સહભાગી થવા માંડી. વાલીઓ પણ અત્યારે એટલું ધ્યાન આપતા થયા છે, વાલીઓ પણ સ્કૂલે આવતા થયા છે. એસએમસીની જે મિટિંગ હોય, વાલીઓની જે મિટિંગ હોય છે શાળામાં, એમાં પણ વાલીઓ આવતા થયા છે. તો આજે બધાના સહભાગથી માન્ય નરેન્દ્રભાઈ હર હંમેશ કહે છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસથી આપણે કામ કરવું છે.
આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.